આજે સ્વામિનારાયણ ભગવાનનો જન્મદિવસ 244મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અક્ષર મંદિરમાં રવિ સભામાં સાંજના સમયે ઉજવણી થઈ હતી તથા તેના દર્શનની માહિતી આપણે જોઈશું. વિડીયોમાં છેક સુધી જોવા વિનંતી. સૌ હરિભક્તોનું અમારી ચેનલમાં સ્વાગત છે. સૌને જય સ્વામિનારાયણ. મિત્રો, વિડીયો આગળ જોતા પહેલાં વિનંતી કે વિડીયો જોવા નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જે અમને મોટિવેશન મળે છે. વિડીયો આગળને આગળ જોતા રહેજો. જગત પહેલા પુરુષોત્તમ આજે જે બીજાને તો રાફડા થઈ ગયા તો મળ્યા જ નથી. એક કલ્પ એટલે 864 કરોડ વર્ષ, અને એક કલ્પ બે કલ્પ નહીં, અનંત કલ્પ વિદ્યા તો આ ભગવાન મળ્યા નથી કોઈ નહીં. અને એ ભગવાને સામે કૃપા કરી અને મનુષ્યનું ધારણ કરીને એક તો અનંત બ્રહ્માંડ, હવે એમાંથી આ બ્રહ્માંડ શોધી કાઢવું એ કેટલું દુર્લભ છે. ભગવાન માટે દુર્લભ છે. અનંત બ્રહ્માંડમાંથી આ બ્રહ્માંડ
માટે આવો એક એમના ભજનની અંદર વિડીયોઝોના માધ્યમ દ્વારા સામેલ થઈએ અને ત્યાર પછી પૂજ્ય અનંતચરણ સ્વામી પાસેથી પ્રેરણા મૂર્તિ શ્રી રામ એ વિષયક વક્તવ્યનો લાભ લઈએ. શ્રી રામ 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 શ્રી રામ. श्री रामचंद्र कृपारु भज मन हरण भव भय दारुणम् हरण भव भय दारुणम्. श्री राम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् हरण भव भय दारुणम्. श्री राम એક દિવ્ય પ્રસંગની આપણે સ્મૃતિ કરવાના છીએ, પરંતુ તે પહેલા એક બે પ્રશ્ન પૂછવાનું જરૂર બંધ થાય. આપણા જીવનમાં જ્યારે સફળતા મળે ત્યારે આપણને સુખ થાય કે દુઃખ થાય? આનંદ થાય, સુખ થાય. આપણા જીવનમાં જ્યારે માન અને સન્માનનો યોગ પ્રાપ્ત થાય ત્યારે પણ આપણને હંમેશા આનંદ જ થતો હોય છે. પરંતુ જ્યારે આપણા જીવનમાં જ્યારે દુઃખના પ્રસંગો બને છે ત્યારે આપણા જીવનમાં હંમેશા શોક, ઉદ્વેગ પ્રાપ્ત થતો હોય છે. કોઈ પણ કાર્યમાં જ્યારે આપણને નિષ્ફળતા મળે ત્યારે આપણને દુઃખ થાય છે. વધારે પડતો જ્યારે ભીડો પડે ત્યારે પણ આપણને દુઃખ થાય છે. જ્યારે આપણા જીવનમાં આપણે જે ધાર્યું હોય અને કાર્ય ન થાય, કહેતા મન ધાર્યું ન થાય, ત્યારે પણ આપણા જીવનમાં આપણને હંમેશા દુઃખ થતું હોય છે. પરંતુ આજે જે ભગવાનની આજે આપણે વાત કરવાના છીએ એ રામ ભગવાનના જીવનમાં ઘણા બધા એવા અસંખ્ય સુખ અને દુઃખના પ્રસંગો આવ્યા, પરંતુ એ તમામ સુખ અને દુઃખના પ્રસંગોમાં ભગવાન રામના જીવનમાં ક્યારેય હર્ષ અને શોક જોવા મળ્યો નથી. એક વખત દશરથ રાજા પોતે પોતાના મહેલમાં બિરાજમાન હતા. રામને બોલાવવામાં આવ્યા અને રામને બોલાવી અને એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે તમને રાજ્યાભિષેક કરવાનો છે. અને જ્યારે આ વાત થઈ ત્યારે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. વાલ્મીકી રામાયણમાં એવું લખવામાં આવ્યું છે કે આ દિવસે અયોધ્યાના માર્ગ એ વારી જોડીને ખૂબ સ્વચ્છ કરવામાં આવ્યા હતા. આખા રસ્તાઓમાં જળ છાંટવામાં આવેલું. આખું નગર ધજા પતાકાઓથી ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું હતું. નગરના તમામ મનુષ્યોમાં દરેકને એક આનંદનો અનુભવ થઈ રહ્યો હતો અને દરેક દુકાનોમાં તોરણો બાંધવામાં આવ્યા હતા.
ચોકમાં ચોક પૂરવામાં આવે તો ઘણું બધું એ અયોધ્યા નગરીમાં બધું થયેલું હતું. અને આખું નગર ચારે બાજુ ઉત્સવથી ભર્યું હતું. આખું નગર જ્યારે રામના અભિષેક માટે જ્યારે ઉત્સુક હતું અને એ વખતે રથ, તલવાર, પાલખી, છત્ર, ચામર વગેરે બધા તૈયાર કરવામાં આવ્યા હતા. બ્રાહ્મણો અને રાજપુરોહિતો પણ બધા તૈયાર થઈ અને વિધિ એ કરવામાં તત્પર હતા. પણ એ વખતે એક પ્રસંગ એવો બન્યો કે મંથરાના વચનથી કૈકેયી પોતે દશરથ રાજા પાસે આવે છે અને દશરથ રાજા પાસે આવીને પોતે 2 વરદાન માંગે છે. એમાં 2 વરદાનમાં પહેલું વરદાન પોતે એવું માંગે છે કે ભરતને ગાદી મળે અને રામને 14 વર્ષનો વનવાસ. જ્યારે આ 2 વરદાનની વાત જ્યારે દશરથે પોતે સાંભળી ત્યારે ખૂબ પોતે ઉદાસ થઈ ગયા, શોક થયો. પરંતુ પોતે વચનથી બંધાયેલા હતા. એટલે થોડીક ક્ષણો પછી દશરથ રાજાએ પોતાના મંત્રીને બોલાવ્યો. મંત્રીને બોલાવી અને રામને બોલાવી લાવવા માટે કહ્યું. રામ ભગવાન પોતે સીતા મૈયા સાથે બેઠા હતા. મંત્રી ત્યાં આવે છે. મંત્રીએ આવી અને રામને કહ્યું કે દશરથ રાજા પોતે બોલાવે છે. એટલે રામ ભગવાનના મનમાં તો એક જ વિચાર હતો કે આવતીકાલે જે રાજ્યાભિષેક થવાનો છે એની તૈયારી બધી ચાલે છે, એટલે કૈકેયી માતાને દશરથ પોતે આના કામ માટે કંઈક મને બોલાવતા હશે. આ વિચાર સાથે જ્યારે પોતે ત્યાં દશરથ રાજા પાસે પહોંચે છે ત્યારે કૈકેયી પોતે ઉતાવળી થઈને પછી પોતે દશરથ રામને કહે છે કે ભરતને ગાદી અને તમને 14 વર્ષનો વનવાસ કરવામાં આવે છે. આ પ્રસંગ જ્યારે રામ ભગવાનના પોતે સાંભળ્યો ત્યારે વાલ્મીકી રામાયણમાં પોતે એવું કહેવામાં આવ્યું છે કે વચનમ મરણો પમમ, કે મૃત્યુ જેવા કષ્ટદાયક વચનો જ્યારે કૈકેયી પોતે આ રામને કહ્યા ત્યારે રામ ભગવાનના જે વ્યક્તિત્વ હતું એ ખૂબ સારી રીતે ઉભરું આવે છે. રામ ભગવાનના ચહેરા પર કોઈ પણ લકીર પણ ફેર પડતો નથી. અને એ વખતે ભગવાન શ્રી રામ પોતે એવું કહે છે, એવમ અસ્તુ, ભલે એમ જ થાય, તમે જે કહો છો એ પ્રમાણે થશે. અને આ પ્રસંગ કદાચ આપણને થોડો સામાન્ય જેવો લાગે, પણ જ્યારે આપણા જીવનમાં આવા પ્રસંગો બને ત્યારે આપણને હર્ષ અને શોક થઈ આવે. પરંતુ ભગવાન શ્રી રામના એ મુખ ઉપર ક્યારેય હર્ષ અને શોક આવ્યો નહીં. આનું વર્ણન કરતા પોતે એવું કહે છે કે સૂર્યકુળના સૂર્ય સ્વાભાવિકપણે જ આનંદ વિધાન નામ મદમાસ મલકાઈ અને સર્વ દૂષણોથી રહિત એવા કોમળ અને સુંદર વચનો એ પોતે રામ પોતે બોલે છે. અને ભગવાન રામ પોતે સુખેથી એ વનવાસ પોતે સ્વીકારી લે છે. તો આ એક પ્રસંગ એ આપણા જીવનમાં ઘણું બધું આપણને કહી જાય છે. તો ભગવાન રામના જીવનમાં આવા તો અસંખ્ય પ્રસંગો સુખ દુઃખના બન્યા હતા, પણ એ પોતે સુખ દુઃખના પ્રસંગોથી પોતે પર હતા. અને એ પર હતા તો એમને અખંડ આનંદ હતો. તો આપણા જીવનમાં પણ જ્યારે આપણે સંસારમાં રહીએ છીએ ત્યારે આપણા જીવનમાં પણ સુખ અને દુઃખના ચક્ર આવે છે. સુભાષિતમાં લખ્યું છે કે ચક્રવત પરિવર્તન તે દુઃખાની ચ સુખાની ચ. ચક્ર એટલે જે પૈડું છે એ પૈડાની જેમ આપણે સુખ અને દુઃખ એ આવતા જ હોય છે. પણ એ સુખ દુઃખમાં આપણે જો ભગવાન શ્રી રામના આ પ્રસંગની જો આપણે સ્મૃતિ કરીએ તો આપણને પણ એમાંથી ઘણું બળ મળતું હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડનમાં 1985માં બિરાજમાન હતા, પ્રમુખ સ્વામી મહારાજનો સુવર્ણ તોલાનો ભવ્ય પ્રસંગ હતો, બહુ શાહી સન્માન હતું. અને શાહી સન્માન જ્યારે પૂરું કરીને પ્રમુખ સ્વામી મહારાજ પોતે લંડન મંદિરે જ્યારે ઉતારી પાછા પધારે છે ત્યારે એક સામાન્ય ભક્તે પ્રમુખ સ્વામી મહારાજને ન કહેવાના ઘણા બધા શબ્દો કહ્યા, ન કહેવાનું કહ્યું અને ખૂબ અપમાન કર્યું. પરંતુ એ વખતે પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ પર પણ જે શાહી સન્માન હતું અને એ પ્રસંગ હતો ને જેવો પ્રસંગ જ્યારે આ બન્યો શાહી અપમાનનો પ્રસંગ બન્યો, તો બંને પ્રસંગોમાં પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદમાં લકીરે પણ ફેર પડ્યો ન હતો. તો આપણે પણ આજના આ રામચંદ્ર ભગવાનના આ પવિત્ર જન્મ દિવસે
આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ જ્યારે આવા સુખ અને દુઃખના પ્રસંગો આવે ત્યારે આપણે સ્થિર રહી શકીએ અને ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો જે આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવું બળ મહારાજ સ્વામી આપણને સૌને આપે એ જ આજના દિવસેના શ્રી ચરણોમાં પ્રાર્થના. બાજોઠ પાસે આવ્યા અને તેઓ હાથમાં પુસ્તક લઈ લીધું. આ જોઈ ધર્મદેવ અને ભક્તિ માતાને ખાતરી થઈ કે આ બાળક મોટો થઈ ભણી ગણીને વિદ્વાન બનશે. ધર્મ સ્થાપવાના છે, પરંતુ ધર્મ સ્થાપવો ને એ કોઈ સહેલી વસ્તુ નથી. ધર્મ સ્થાપવા માટે ઘણા અધર્મીઓની સામે લડવું પડે છે, ઘણા અધર્મીઓ વચ્ચે અડચણરૂપ બને છે. એવી જ રીતે કાલિદાસ પણ આવે છે. એક વખતની વાત છે, ભક્તિ માતા અને ધર્મ પિતા કામમાં વ્યસ્ત હતા, પણ વ્યસ્ત તો એવા વ્યસ્ત કે તેઓ ઘનશ્યામને ભૂલી ગયા. બધા બાળ મિત્રો દોડતા દોડતા ઘનશ્યામ પાસે આવ્યા અને નાચતા કૂદતા બધા બાળ મિત્રો ઘનશ્યામની સાથે નારાયણ સરોવરથી પૂર્વ દિશામાં આવેલ આંબાવાડીમાં જઈને આંબલી પીપળી રમવા લાગ્યા. પરંતુ તેટલામાં તો ત્યાં કાલિદાસ રાક્ષસ આવ્યો. તેને થયું, આજે હું બધા બાળકોને પકડીશ અને ઘનશ્યામને મારી નાખીશ. તેને ઘનશ્યામને પકડવા માટે પોતાના હાથ લાંબા કર્યા, પરંતુ ઘનશ્યામ બધું સમજી ગયા. જેથી ઘનશ્યામે તેની સામે ફક્ત દ્રષ્ટિ જ કરી, પરંતુ દ્રષ્ટિ કરતાની સાથે જ કાલિદાસ બળવા લાગ્યો. કાલિદાસ ખૂબ ક્રોધિત થયો અને ક્રોધના માર્યો એ પોતાની જાદુઈ શક્તિથી, પોતાની માયાવી શક્તિઓથી શું કરવા લાગ્યો તો કે મોટા મોટા બંદરો અને તોફાની વરસાદો શરૂ કરી દીધા. ચારે કોણ અંધારું છવાઈ ગયું અને અંધારાને કારણે ડરના માર્યા બધા બાળ મિત્રો ધ્રુજવા લાગ્યા. ઉપરથી ઠંડી અને એમાંય કાલિદાસે પોતાના ભયાનક અવાજ કાઢવાના શરૂ કર્યા. બધા બાળકો ડરીને પાસે આવેલા એક પીપળાના ઝાડમાં જઈને સંતાઈ ગયા. ઝાડમાં નહીં, પરંતુ ઝાડની બખોલમાં જઈને સંતાઈ ગયા. પરંતુ ઘનશ્યામ તે ઝાડની બખોલમાં ન ગયા,
પરંતુ થોડે દૂર આવેલ એક આંબાના ઝાડ હતું. તે ઝાડની નીચે જઈને બેસી ગયા. કાલિદાસ ભયાનક અવાજ કાઢતો આવ્યો અને ઘનશ્યામને શોધવા લાગ્યો. તેમને ઘનશ્યામને જોયા કે તેઓ આંબાના ઝાડ નીચે બેઠા છે, પરંતુ થોડીક વારમાં ઘનશ્યામ તે આંબાના ઝાડ ઉપર ચડી ગયા. કાલિદાસ ખૂબ ગુસ્સે થયો, ખૂબ ક્રોધિત થયા છે અને તેને પોતાનું શરીર આકાશ જેવડું વિશાળ કરી દીધું અને આંબાના ઝાડ ઉપર પડતું મૂકી દીધું અને ખડખડ ફૂસ કરીને અવાજ આવ્યો. કેટલીક મોટી ડાળીઓ પડી ગઈ અને તેમને થયું કે ઘનશ્યામ તો આની નીચે છીપાઈ ગયા હશે, તેઓ દબાઈ ગયા હશે, તેઓ મસલાઈ ગયા હશે. પરંતુ કાલિદાસે જેવી ડાળીઓ ઉંચકી તો શું જુએ છે? ઘનશ્યામજી તો એમના એમ જ તે ઝાડ ઉપર બેઠેલા. તેઓ ખૂબ ગુસ્સામાં આવ્યો અને ઘનશ્યામજીને પકડવા માટે ફરીથી પોતાના બંને હાથ લાંબા કર્યા. પરંતુ ઘનશ્યામે તેની સામે કડવી નજરેથી જોયું. કાલિદાસ આમને આમ એકથી બીજું, બીજાથી ત્રીજા ઝાડવા સાથે અથડાતો મૃત્યુ પામ્યો. ઘનશ્યામે તો બધે જે તૂફાની પવનદરો અને વરસાદો જે ચાલતા હતા તે બંધ કરાવી દીધા. ચારે કોર અંધારું જે હતું તે પાછો પ્રકાશ આવી ગયો અને બીજી બાજુ ભક્તિ માતાને ઘનશ્યામની યાદ આવી. તેથી તેઓ ધર્મપિતાને લઈને ઘનશ્યામને શોધવા નીકળ્યા. તેઓ શોધતા તે આંબાના ઝાડ પાસે પહોંચ્યા. ત્યાં તેમને ઘનશ્યામ મળ્યા. તેને ઘનશ્યામને પ્રેમથી તેડી લીધા અને છાતી સમક્ષ ચાપી દીધા, જેથી બધા બાળકો ખુશ થઈ ગયા અને બધા રાજી થઈને ફરી ઘરે પાછા આવ્યા. ચમત્કાર તેમના કુટુંબીજનોને પણ થતા હતા. તેમાંનો જ એક પ્રસંગ આપણે ચંદામાસીને પણ થયો હતો. હવે ગ્રીષ્મ ઋતુ આવી. ગ્રીષ્મ ઋતુમાં તાપ બહુ પડે, ગરમી બહુ થાય. આવી સખત ગરમીમાં ઘનશ્યામને તાવ આવ્યો, તેથી તેઓ જમ્યા નહીં અને આ વાતની ખબર પડતા તેઓના માસી ચંદામાસી એમના ઘરે ખબર કાઢવા આવ્યા અને તેઓએ શરીરે બળ્યા અને તાવ જોઈ કહ્યું કે ઘનશ્યામને ઘરની બહાર નીકળવા દેતા નહીં અને અંદર ઓરડામાં સુવડાવી દેજો. તેથી તેઓએ ભક્તિ માતાએ તેઓએ ઘનશ્યામને અંદર સુવડાવી દીધા અને તેમની પાસે બેસી ભજન ભક્તિ કરવા લાગ્યા. ત્યારબાદ થોડીક વારમાં જ તેઓના મામી લક્ષ્મીબાઈ આવ્યા. તેઓના મામીએ શરીરે બળ્યા અને તાવ જોઈ કહ્યું કે પાણી પણ અડાડશો નહીં, 20 દિવસ સુધી ઘરની બહાર પણ નીકળવા દેશો નહીં. તેઓના માતાશ્રીએ કહ્યું વાંધો નહીં. આ વાત સાંભળી ઘનશ્યામ બોલ્યા કે આપણે બ્રાહ્મણ છીએ, નાયા વગર કેવી રીતે ચાલે? તેથી તેઓએ માતાને કહ્યું કે માતા ઠંડુ પાણી લઈ આવો, હું નાહીશ. તેથી ભળ્યા મટી જશે અને તાવ પણ ઉતરી જશે. ભક્તિ માતાને ઘનશ્યામના વચનમાં વિશ્વાસ આવ્યો. તેથી તેઓએ ઠંડુ પાણી લઈ આવવા માટે તેઓને કૂવા પાસે લઈ ગયા અને તેઓ નવડાવવા લાગ્યા. થોડા ઘણા પાણી સિંચીને નવડાવ્યું તે જોયું તો ઘનશ્યામ મહારાજને બળિયા પણ મટી ગયા હતા અને તાવ પણ ઉતરી ગયો હતો. અને ફક્ત શીરીના ઝાંખા ડાઘા જ રહ્યા હતા. તેઓના માસીને અને તેઓના મામીને જે કાંઈ પણ લીલા જોઈ તેથી તેઓએ માન્યું કે નક્કી જ આ બાળક ભગવાન છે અને તેઓ પોતાને ઘેર હસતા પાછા ગયા. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની 22મી વાતમાં જણાવે છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં જ બેઠા છે. કેની પેઠે? તો કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર એ દીકરાની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષા કરે છે, એમ ભગવાન એ આપણી રક્ષામાં જ છે. ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર ભગવાનનું ભક્તવત્સલપણું એ આપણને જણાવે છે. એટલા જ માટે તો બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતાના ગીતની અંદર લખ્યું કે ભક્ત વત્સલ હરિ બિરુદ તુમ્હારો, ભક્ત વત્સલ હરિ બિરુદ તિહારો. આ જ ભાવને વજન કરતું
એક કીર્તન પૂજ્ય ભજનપ્રિય સ્વામીના સુમધુર કંઠે આપણે સાંભળીએ અને भक्त वसल हरि बिरुद निहारो भक्त वसल हरि बिरुद निहारो भक्त वसल हरि बिरुद निहारो कर बल चढ़वा कर बल चलवा में क्यों करके हर मंगल हरि देव समारो हर मंगल हरि देव समारो भक्त वत्सल हरि विरुद निहारो भक्त वत्सल हरि विरुद निहारो
વિનોદ બિહારો ભક્તવત્સલ હરિ વિનોદ બિહારો કરબલ છલ ભાગે ક્યું કરગે કરબલ છલ ભાગે ક્યું કરગે હર મંગલ હરિ કે સમારો હર મંગલ હરિ કે સમારો ભક્તવત્સલ હરિ વિનોદ બિહારો ભક્તવત્સલ હરિ વિનોદ બિહારો ભક્તવત્સલ હરિ વિનોદ બિહારો. ગામ એ કોઈ પૂરતી સીમિત રહેતી નથી. એ દરેકને ભગવાન કરુણાથી જોતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 28ના વચનામૃતમાં વાત કરી કે અમારો દયાળુ સ્વભાવ છે. પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પ્રકૃતિનું વર્ણન કરતા લખ્યું કે કોઈને દુખીઓને દેખી ન ખમાય. કોઈ પણ વ્યક્તિ દુખી હોય તો સહેજે સહેજે એમના હૃદયમાં કરુણાની ભાવના આવી જાય. ભગવાન સ્વામિનારાયણ પંચાળામાં હતા એ વખતે એક દુર્બળદાસ કરીને એક બ્રાહ્મણ આવ્યા અને એ અકિંચન હતા, એટલે કે એમની પાસે ધન નહોતું. તો ભગવાન સ્વામિનારાયણ એને વસ્ત્ર પણ આપ્યા અને મુઠ્ઠી સોના મોર પણ આપી. જેમ કબીરજીએ વાત કરી છે કે સંત હૃદય નવનીત સમાના, કે સંતનું હૃદય છે એ માખણ જેવું કોમળ હોય છે. તો સંત અને ભગવાન જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને દુખી જોવે ત્યારે પોતે દ્રવિત થઈ જતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં હતા એ વખતે એક મારવાડી ભક્ત એમના દર્શને આવે છે અને વાત કરે છે કે મહારાજ હું ભૂખે મરું છું, કે મારે ખાવાના ફાંફા છે, કઈ આશીર્વાદ આપો કે કઈ રોટલા આવે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે અયોધ્યા પ્રસાદજી મહારાજને વાત કરી કે આમને રોટલા આવે એવી કઈ વ્યવસ્થા કરી દો, એને કઈ કામ આપી દો, અને શક્ય હોય તો તમારી ગાડી હાંકે એવી વ્યવસ્થા કરો. તો અયોધ્યા પ્રસાદજી મહારાજે એમને કોચવાન તરીકે રાખ્યા અને મારવાડી ભક્ત 25 વર્ષ સુધી એમણે અયોધ્યા પ્રસાદજીની ગાડી ચલાવી. તો આપણને ખ્યાલ આવે કે ભગવાન સ્વામિનારાયણ છે એ પોતે અત્યંત દયાળુ હતા અને કરુણામય મૂર્તિ હતા. એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, કરુણામય મૂર્તિ મોહન રે જન તણા મન હરો છો. આ કીર્તનમાં એમણે 10 વખત તો કરુણા શબ્દનો ઉલ્લેખ કર્યો. એટલી બધી કરુણા ભગવાન સ્વામિનારાયણના જીવનમાં હતી, હૃદયમાં હતી. ભગવાન સ્વામિનારાયણનું જીવન અને કાર્ય જોઈને આપણને પ્રતીતિ આવે કે એમના જીવનમાં કેવી કરુણા હતી. તો એમણે સદાવ્રતો બાંધ્યા, લોકોને ભોજન બને તે માટે. એમણે કૂવા અને વાવ ગળાવ્યા, લોકોને પાણીની વ્યવસ્થા પૂરતી થઈ રહે તે માટે. એ વખતે હિંસક યજ્ઞો થતા, તો એ હિંસા ન થાય તે માટે ભગવાન સ્વામિનારાયણે અહિંસક યજ્ઞો કરાવ્યા. આ માટે અનેક રાજાઓ અને પ્રજાજનોનો વિરોધ પણ થયો, તેમ છતાં પણ ભગવાન સ્વામિનારાયણે અહિંસક યજ્ઞો ચાલુ રાખ્યા. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સૌને આજ્ઞા પણ કરી કે આપણે હિંસા કોઈ પણ જીવ પ્રાણી માત્રની કરવી નહીં. એટલું જ નહીં, મચ્છર કે માખી જેવા સામાન્ય જીવ હોય એની પણ કોઈ દિવસ આપણે હિંસા કરવી નહીં. તો ભગવાન સ્વામિનારાયણની આવી દયાળુ પ્રકૃતિ હતી. ઘણી વખત આપણને જોવા મળે કે કોઈ વ્યક્તિ આપણા ઉપર ઉપકાર કરે ત્યારે તો સૌ કોઈ એના ઉપર ઉપકાર કરતા હોય સામે, પરંતુ સામેની વ્યક્તિ આપણી સામે અપકાર કરે તેમ છતાં પણ એની સામે ઉપકાર કરવો એ મોટા સંતનું કામ છે, એ ભગવાનનું કામ છે. અને એટલા માટે જ સજ્જન લોકો આવા જે વ્યક્તિ હોય એને સાધુ કહે છે. તો આવું જીવન ભગવાન સ્વામિનારાયણના જીવનમાં જોવા મળે કે જે વિરોધી હોય એના ઉપર પણ કરુણા પોતે દર્શાવતા. એમ કહેવાય છે કે પછડાયેલો દડો ઉછળ્યા વિના રહેતો નથી. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અપમાન કરે, તિરસ્કાર કરે,
ત્યારે સામે પ્રતિકાર કરવાનું મન દરેકને થઈ જતું હોય, પણ વિરોધી સામે પણ કરુણા દર્શાવી એ ભગવાન સ્વામિનારાયણની સાહજિક પ્રકૃતિ હતી. ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં હતા એ વખતે એમને મારવા માટે એક દ્વેષી આવ્યો. એમને પૈસાની લાલચ આપવામાં આવેલી કે તને પૈસા મળશે, તું ભગવાન સ્વામિનારાયણને મારી નાખ. ભગવાન સ્વામિનારાયણ પાટ ઉપર બિરાજમાન હતા અને પેલા દ્વેષી એક કટાર લઈને આવ્યા અને ઉપર એને ચાદર ઢાંકી દીધેલી એટલે કોઈને ખબર ન પડે. એ જેવા નજીક આવ્યા, જેમ શાસ્ત્રમાં એવું નોંધાયું છે કે ભગવાન કેવા છે તો યો વ્યક્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. આમાં એક શબ્દ જે ખૂબ વિચારપૂર્વક મૂક્યો છે. યો વ્યક્તિ એટલે કે જે જાણે છે, યુગપત એટલે કે એક સાથે, સર્વમ એટલે કે બધું જ, સદા એટલે હંમેશા માટે, અને સ્વતઃ એટલે એમને કોઈ બીજા આધારની જરૂર પડતી નથી, પોતે સ્વતઃ બધું જાણી શકે છે. ભગવાન સ્વામિનારાયણ પાટ ઉપર બિરાજમાન હતા અને જેવો પેલો દ્વેષી નજીક આવે છે, ભગવાન સ્વામિનારાયણ પાટ ઉપરથી ઊભા થઈને બીજી બાજુ જતા રહે છે. ત્યાં મૂળભાઈ કરીને હરિભક્ત હોય છે, એને ખબર પડી જાય છે કે આમની મેલી મુરાદ છે, એટલે પેલા દ્વેષીને પકડે છે અને જેવા મારવા જાય છે એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે તમે એને છોડી દો, એને ક્ષમા આપી દો, ભલે એની ભૂલ થઈ ગઈ એને છોડી દો. તો આવી ક્ષમા ભાવના ભગવાન સ્વામિનારાયણના જીવનમાં હતી. ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. આ મંત્ર આપણે આશ્રમ પર ગયા અને આશ્રમ કેટલી સુંદર વાત છે.